સુરતમાં લીમડા ચોક પાસે આવેલા લીમડા ચોક વાડ ગણેશ મંડળ દ્વારા મૂષક મામાની 17મી આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજથી 17 વર્ષ પહેલા મંડળને 50 વર્ષ પૂરા થયા હતા। તે સમયે મંડળના બે એવા અગ્રણી નેતાને વિચાર આવ્યો કે મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં જે મૂષકરાજ બિરાજે છે તે મુજબ આપણા પણ મંડળમાં એવા જ મૂષકરાજને બિરાજમાન કરીએ। ત્યારથી આજ સુધી દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસેથી આ પરંપરા ચાલુ રહી છે અને આ મૂષકરાજની આગમન યાત્રામાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ આગમન યાત્રામાં ગણેશ ભક્તો તથા મંડળના સભ્યો ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા। મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવિક ભક્તો પોતાની મનોકામના મૂષકરાજના કાનમાં શ્રદ્ધાપૂર્વક કહે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે। અમારો ગણપતિ દાદાનો પ્રથમ દિવસ હતો, એની પ્રથમ પૂજા થઈ છે અને અમારા ત્યાં એક મૂષક મામાની રોજ દર વર્ષે મૂષક મામા અને ધજાની એક પાલખી યાત્રા નીકળે છે, જે હમણાં જ પાલખી યાત્રા પૂરી થઈ છે। આ કેટલા વર્ષથી અને શું કારણથી આ પાલખી યાત્રા કરવામાં આવે છે? એક ગણેશજીનું એક વાહન છે મૂષક, અને અમાર ત્યાં લોકોની માનતા છે, છેલ્લા લગભગ 15 વર્ષથી લોકો મૂષક મામાના કાનમાં પોતાની માનતા રાખે છે અને માનતા પૂરી થાય છે, એટલે દર વર્ષે લોકો અહીંયા આવે છે। અંદાજિત દર વર્ષે કેટલા ભાવિ ભક્તો અંદાજિત આવે? ડેલીના 10 થી 15 હજાર ભક્તો અહીં આવે છે અને દરેકને વ્યવસ્થિત દર્શન કરાવીએ છીએ। અમે ચરણ સ્પર્શ કરાવીને દર્શન કરાવીને મોકલીએ છીએ। તમે અત્યારે જોઈ રહ્યા છો, લાઈનમાં લોકો દર્શન કરીને જઈ રહ્યા છે। કઈ જગ્યા પર અને આ મંડપ તમારો આવ્યો? લીમડા ચોક